તરફ રાજ્યની વકફ સંપત્તિઓના વિવાદ મુદ્દે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે। હિન્દુ ટ્રસ્ટોની જેમ જ મુસ્લિમ વકફ બોર્ડે ચૂકવવી પડશે કોર્ટ ફી। દરગાહ મસ્જિદ સંચાલકોને કોર્ટ ફીમાંથી મળતી છૂટનો હવે અંત આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટે વકફને અન્ય ધાર્મિક ટ્રસ્ટોની સમકક્ષ રાખી છે। કોઈ પણ વાદી કાનૂનની પ્રક્રિયાથી ઉપર નથી તેમ ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું। જુદી જુદી 150થી વધુ અરજીનો ગુજરાત હાઈકોર્ટે નિકાલ કર્યો છે। ટ્રિબ્યુનલે સુનાવણી પહેલા જ ફી ચૂકવવાને લઈને કર્યો હતો પડકાર। હવે વકફ મિલકતો અંગે પડતર કેસોના નિકાલમાં પણ ઝડપ આવશે। તો અત્યાર સુધીમાં કોઈ પણ હિન્દુ મંદિર અથવા ધાર્મિક જગ્યાએ વિવાદ હોય તો કોર્ટ ફી ભરવી પડતી હતી, પરંતુ મુસ્લિમ સંપત્તિ વિવાદમાં હોય તો કોર્ટ ફી નહોતા ભરતા, જેના કારણે અન્યાય થતો હતો। આ કોર્ટના કેસોમાં ભરાવો પણ થતો હતો, પરંતુ કોર્ટ ફી લાગુ થયા બાદ હવેથી મુસ્લિમ સંપત્તિ વિવાદમાં પણ કોર્ટ ફી ભર્યા બાદ જ કેસ આગળ વધી શકશે। ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું છે। વકફની 150 પ્રોપર્ટીના કેસની ફી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો। સાચા અર્થમાં તમામને એક સરખો ન્યાય આપવાનો આ પ્રયાસ છે, હર્ષ સંઘવીએ જણાવ્યું। ગુજરાત હાઈકોર્ટે 150 જેટલા કેસોને 150 જેટલી પ્રોપર્ટીઝને જે કોર્ટ ફીમાં વસૂલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ઐતિહાસિક ચુકાદો છે। સાચા અર્થમાં બધા જ ધર્મ અને બધા જ ધર્મને લાગતી જે કોઈ ટ્રિબ્યુનલ મેટરો હોય તેને એક સમાન ન્યાય આપવાનું કામ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે। એટલે કે હવે વકફની પ્રોપર્ટીને હાઈકોર્ટમાં ફ્રી રાઇડનું આજે રોક લગાડવામાં આવી છે। તમામ લોકો, તમામ ધર્મને એક સરખો ન્યાય આજે હાઈકોર્ટ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યો છે। હાઈકોર્ટનો આ ઐતિહાસિક ચુકાદો છે।